થોડા કૃષ્ણ ઉપર પણ ચોરીનું આળ આવ્યું છે, ભગવાનને નથી જોયું. ભગવાન કૃષ્ણને ખબર પડી, ભગવાન કૃષ્ણ કે જે પગલાના નિશાન ઓળખી શકતા હોય એવા નિષ્ણાંત માણસોને સાથે લીધા. થોડાક પોતાના દૂતો, થોડાક સત્રાજીતના માણસો આ નામ લઈ ભગવાન વનમાં ગયા છે. જતા જતા આગળ જતા જોયું તો પ્રસન્નનો દેહ પડ્યો છે, પ્રસન્ન મરાયો એવી ખબર પડી. અને ત્યાંથી પગલાના નિશાન જોતા જોતા એક વિશાળ પર્વતની ગુફામાં ગયા. તો ત્યાં અંદર જઈને જોયું ભગવાને તો અતિ સુંદર કન્યા એ મણીથી રમે છે. અને ભગવાન જ્યાં ગયા ત્યાં ભયંકર ગર્જના કરતો એક વિશાળ રીછ ત્યાં આવ્યો છે. અને રીછ કોઈ બીજો નહીં પણ જાંબુવંત મહારાજ છે, કે જે રામ અવતારમાં ભગવાન રામજીની સાથે રહ્યા છે. જાંબુવંત મહારાજ જે બ્રહ્માજીનો અંશ અવતાર છે, એ વિશાળ રીછનું રૂપ લઈ આ જાંબુવંતજી આવ્યા. અને ભગવાન કૃષ્ણ અને જાંબુવંત વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. પેલા તો ભગવાન એને બહુ રમાડ્યા અને પછી એક તમાચો જાંબુવંતજીને માર્યો. અને જાંબુવંતજીને રામ અવતારની યાદ આવી. તુરંત યુદ્ધ છોડી ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ તમારો અવતાર થઈ ગયો, મને ખબર નહોતી. આંખમાં આંસુ આવી ગયા. અને પછી મણી પણ ભગવાનને આપ્યો. અને પછી કહ્યું કે મહારાજ આ મારી દીકરી છે, જાંબુવંતી આનું નામ છે. મહારાજ આની સાથે તમે લગ્ન કરો, આનું પાણી ગ્રહણ કરો. અને જાંબુવંતીનો હાથ લઈ જાંબુવંત મહારાજે ભગવાન કૃષ્ણને સોંપ્યો. અને ભગવાન કૃષ્ણ જાંબુવંતીને લઈને દ્વારકા પધાર્યા. સત્રાજીતને કહ્યું કે હે સત્રાજીત, આલે આ તારો મણી, અને તારા ભાઈને મેં નથી માર્યો, આ મણી મેં ચોર્યો નહોતો, જંગલના પ્રાણીઓ એને માર્યો, પૂછી લો આ બધું. અને જ્યારે સાચી વાતની ખબર પડી સત્રાજીતને ત્યારે એને પણ બહુ દુઃખ લાગ્યું. કૃષ્ણને કહ્યું કે ક્ષમા કરજો મહારાજ, મને ખબર નહોતી, મારાથી મોટો અપરાધ થયો. અને એ અપરાધના પ્રાયશ્ચિત રૂપે પોતાની સુંદર કન્યા જેનું નામ છે સત્યભામા, એ સત્યભામાનો હાથ લઈ સત્રાજીતે ભગવાન કૃષ્ણને સોંપ્યો કે મહારાજ આની સાથે તમે પાણી ગ્રહણ કરો. અને સત્યભામાને લઈ અને ભગવાન જાંબુવંતીને લઈ, બંનેને લઈ ભગવાન દ્વારકા આવે છે. અને પછી એક વખત ભગવાન કૃષ્ણ અને અર્જુન રથ લઈને નીકળે છે. ફરતા 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 એ યમુનાના એ પ્રવાહમાં એક સુંદર કન્યા તપ કરે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે રથ ઉપર રાખવાનું. રથ ખોજ્યો છે. કહ્યું કે સામે પેલી સુંદર કન્યા તપ કરે છે, જઈને પૂછો એને તપ શું મેળવવું છે. અને અર્જુન આવે છે અને જઈને પૂછ્યું કે દેવી પ્રણામ, કે આ તમે આટલો તપ કરો છો, આટલા અગાધ પાણીમાં તમે શું